આ બરેલીમાં યુનિસ ઇકબાલ લચ્છી 307 એક બહુ જ ફેમસ બ્રાન્ડ છે અને એમ કહેવાય ને કે દોરાના દુનિયાનો અમિતાભ બચ્ચન કહેવાય અને આ જે છે મકસૂદ ખાન એની બાજુમાં જ છે સુલતાન મકસૂદ ખાન આ દોરીની દુનિયાનો ધર્મેન્દ્ર કહીએ તોય ચાલે એમ પ્રીડેટર અત્યારે જે ધૂમ મચાઈ રહ્યો છે અદનાન અલીના નામથી મેકર જે બરેલીનો એ બી ઇન્ડિયામાં ટોપ લેવલ પર ચાલે અદનાન અલી એટલે આ બધા બ્રાન્ડેડ માંજા છે. હું જે જગ્યાએ અત્યારે આવ્યો છું ને એ મહેસાણા નહીં પણ ગુજરાતમાં માંજા કિંગ તરીકે ઓળખાય છે અને જે લોકો માંજાના મતલબ કે દોરીના જે શોખીન લોકો હોય ને એના માટે આ જન્નતથી આ જગ્યા ઓછી નથી. કેમ કે આ જગ્યા ઉપર છે ને આ 3 અલગ અલગ જે આ દોરા તમે જોવો છો ને આ તમને માત્ર ને માત્ર પરિમલ ભાઈને ત્યાં જ મળશે. આ ખાલી તમે જે પતંગ અત્યારે ખુલે છે ને એ પાર્સલ જુઓ ભાઈ આ પતંગની સાઈઝ જુઓ તમે. અમે 2 વ્યક્તિએ સામે સામે આ રીતના પકડી છે. આનંદભાઈ આ એ જ કસ્ટમરોના બુકિંગ છે જે કસ્ટમરોના ફોન અમે 25 ડિસેમ્બર પછી એટેન્ડ નતા કરી શક્યા અને તમારો ફોન આવ્યો હતો અને આ બધા બુકિંગ છે એડવાન્સ બુકિંગ કસ્ટમરોના નામ નંબર સાથે કેટલી ફિરકી છે એની બધા બોક્સમાં આમાં બધામાં લખેલું છે. હવે તો બેન્ડ કરી દીધું છે સરકારે. ચાઇનાનો કદાચ ઓલો પ્લાસ્ટિક દોરો હોય એને આપણે ટક્કર મારે. આનંદભાઈ હવે તો બેન થઈ ગયું. બાકી જ્યારે ચાઇના હતું ને ત્યારે લોકો અમને ચાઇના કટરના સ્પેશિયાલિસ્ટ કહેતા એમ. હા એવું નામ અમારા ઉત્તર ગુજરાતમાં છે. ચાઇના માંજાના તો ભૂખા કાઢી નાખ્યા અમે લોકો એમ. એટલે જ નામ રાખ્યું માંજા કિંગ. માંજા કિંગ હા પબ્લિકે નામ રાખેલું છે. જે લોકો પતંગ ચગાવવાના શોખીન હોય ને એના માટે આનાથી બેસ્ટ જગ્યા કદાચ ભાગ્યે જ તમને જોવા મળે. હું વાત કરી રહ્યો છું અત્યારે માંજા કિંગની અને ખાલી તમને સ્ટાર્ટિંગથી જ ઉદાહરણ આપું ને તો આ તમે જોવો છો ને આ કસ્ટમાઇઝ કરાવેલી ફિરકી છે જે કતારથી ઓર્ડર કરેલો છે કે એમની ટીમ છે જે પતંગ ચગાવવાના શોખીન છે તો એમની ટીમનું અહીંયા નામ લખેલું છે. એના માટે એડવાન્સ ઓર્ડરમાં એમને કસ્ટમાઇઝ આ ફિરકી કરેલી છે. એ જ રીતના આ તમે જોવો છો ને આ 10,000 વારની ફિરકી છે. આ ઓર્ડર ઉપર એમને એડવાન્સમાં બુકિંગ કરાવેલું છે કે આ 10,000 વારની આવી ફિરકી તૈયાર થઈ છે. હું જે જગ્યાએ અત્યારે આવ્યો છું ને એ મહેસાણા નહીં પણ ગુજરાતમાં માંજા કિંગ તરીકે ઓળખાય છે અને જે લોકો માંજાના મતલબ કે દોરીના જે શોખીન લોકો હોય ને એના માટે આ જન્નતથી આ જગ્યા ઓછી નથી. કેમ કે આ જગ્યા ઉપર છે ને આ 3 અલગ અલગ જે આ દોરા તમે જોવો છો ને આ તમને માત્ર ને માત્ર પરિમલ ભાઈને ત્યાં જ મળશે. સાહેબ અહીંના ઓનર છે. સાહેબ અત્યારે અંદાજે કેટલા એડવાન્સ ઓર્ડર આવેલા છે? 8,300 ઓર્ડર એડવાન્સ બુકિંગ લાભ પાંચમના દિવસે ક્રોસ થઈ ગયા. ઓહો. અને 1 જૂનથી ચાલુ છે. ઓહો. અને આ કોઈ હવાની વાત નથી. બોક્સ ઉપર કયું ગામ કયો માણા એનું નામ બધું આગળ આપણે હમણાં જોશું તમને દેખાડીશ. બધી જ વસ્તુ એમાં ડિટેલમાં લખેલી છે. કેટલા તારથી આપણા ફિરકા શરૂ થાય? 6 તાર 9 તાર 12 તાર 16 તાર 32 તાર સુધીના ફિરકા આપણે ત્યાં અવેલેબલ હોય. આનંદભાઈ સિઝનેબલ ધંધા તમે ઘણા જોયા છે. માત્ર ને માત્ર ફિરકાનું 12 મહિના એમનું કામ છે. આની પહેલાં જે લોકોએ હજી કદાચ આપણો વિડીયો કે રીલ ના જોઈ હોય તો આ એમના માટે ડિટેલમાં હું જણાવું છું. સાહેબ હવે આ દોરા વિશે આપણને થોડીક માહિતી આપી દેજો. આનંદભાઈ આ જે પ્રોડક્ટ છે ને આપણે જે દુકાનમાં ઊભા છીએ એ એક મોનોપોલી વાળી વસ્તુ છે. આ આખા ઇન્ડિયામાં તમે લચ્છી 307 9 તારમાં કે 12 તારમાં માંગો તો મેકર બી એવું કહે કે આ તમને ત્યાં માંજા કિંગ ગુજરાતમાં પરિમલભાઈને ત્યાં મહેસાણા જ મળશે, બીજે ક્યાંય ઇન્ડિયામાં નહીં મળે એમ. ઇન્ડિયા એટલે ગુજરાત નહીં ભારતમાં ક્યાંય ઇન્ડિયા દુનિયામાં થઈ ગયું ને એટલે ઇન્ડિયામાં એટલે દુનિયામાં ક્યાંય નહીં મળે. એ પાર્ટીનો ઓર્ડર જ આપણો ફેબ્રુઆરી મહિનાથી નવેમ્બર સુધીનો છે કે જેટલા ફિરકા બનાવે તું એટલા મને ઓછા પડે. કદાચ મારા જેવા લોકોને કદાચ ના ખબર હોય કે ભાઈ આ ફિરકીનું નામ જે છે અને આ દોરો છે તો આ કેવી રીતે બને છે અને ક્યાંથી બનીને આવે છે. આ બરેલીમાં યુનિસ ઇકબાલ લચ્છી 307 એક બહુ જ ફેમસ બ્રાન્ડ છે અને એમ કહેવાય ને કે દોરાના દુનિયાનો અમિતાભ બચ્ચન કહેવાય. હા બરોબર એમ. અને આ જે છે મકસૂદ ખાન એની બાજુમાં જ છે સુલતાન મકસૂદ ખાન. આ દોરીની દુનિયાનો ધર્મેન્દ્ર કહીએ તોય ચાલે એમ. હા એવા બધા હીરો છે અને એ લોકો મેકરો એવા છે. અને જે પ્રીડેટર અત્યારે જે ધૂમ મચાઈ રહ્યો છે અદનાન અલીના નામથી મેકર છે બરેલીનો એ બી ઇન્ડિયામાં ટોપ લેવલ પર ચાલે અદનાન અલી. એની આ બ્રાન્ડ છે પ્રીડેટર. એટલે આ બધા બ્રાન્ડેડ માંજા છે. હવે છે ને પેલા આપણે બારે એમનો ક્યાં ક્યાં ગોડાઉન છે કેટલો માલ છે ને એ પેલા તમને બતાવી. હા એ માલ બતાવું એ પહેલા હું આનંદભાઈ તમને યાદ કરાવીશ
તમારો ઉત્તરાયણ દરમિયાન ફોન હતો કે મારા અમુક કસ્ટમરોના કોલ તમે રિસીવ નથી કર્યા કરતા બરોબર 25 ડિસેમ્બર પછી એટલો રસ થઈ જાય કે કોલ રિસીવ નતા કર્યા પણ એમાંથી લગભગ 75% કસ્ટમર અત્યારે એડવાન્સ બુકિંગમાં કવર થઈ ગયા છે એ હું તમને બતાવું આવો આનંદભાઈ આ એ જ કસ્ટમરોના બુકિંગ છે જે કસ્ટમરોના ફોન અમે 25 ડિસેમ્બર પછી એટેન્ડ નતા કરી શક્યા અને તમારો ફોન આવ્યો હતો એ જ કસ્ટમરો ઉત્તરાયણ પત્યા પછી અમને મેસેજ કરે કે ભાઈ પરિમલભાઈ તમે ફોન નથી ઉઠાવતા અમે કહીએ કે ભાઈ અમારે અહીંયા લોકલ રસ જ કાઉન્ટર પર એટલો હોય છે બરોબર રિટેલ કાઉન્ટરમાં કે અમે એ વખતે ફોન નથી ઉપાડી શકતા પણ કંઈ વાંધો નહીં તમે જૂન મહિનાથી એડવાન્સ બુકિંગ કરાવી લેજો પણ જૂનથી નહીં એ લોકોએ ફેબ્રુઆરી માર્ચથી જ બુકિંગ કરાયેલું છે હા અને આ બધા બુકિંગ છે એડવાન્સ બુકિંગ કસ્ટમરોના નામ નંબર સાથે કેટલી ફિરકી છે એની બધા બોક્સમાં આમાં બધામાં લખેલું છે આનંદભાઈ તમને કેવી રીતે ખબર પડે કે આ બોક્સ આ ફિરકી એમની પડી છે હા કસ્ટમરે જે પ્રમાણે બુકિંગ કરાવે એમાં અમે ડાયરી બનાવી એબીસીડી વાઇઝ ડાયરી બનાવી છે આ જુઓ તમે બુકિંગમાં છે ને બધા બોક્સ આ એબીસીડી વાઇઝ આખા આમ ગોઠવેલા છે અહીંયાથી ચાલુ કરો ને તમે અ થી ચાલુ થઈ અ વાળા બધા અ એ બી સી ડી એમ એબીસીડી વાઇઝ બધા ગોઠવે છે તો અહીંયા એક્સ વાય ઝેડ સુધી અહીંયા આવે જુઓ હા એમ એબીસીડી વાઇઝ અમારા કોક શુક્લાભાઈ રાજકોટના પછી બીજા શુક્લાભાઈ રાજકોટના છે દિલ્હીના છે રાજકોટના છે વિરમગામના છે બધા જ અવેલેબલ છે ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયાના અહીંયા એડવાન્સ બુકિંગ પડ્યા છે અને કઈ જગ્યાએ આપણે માલ અહીંથી સપ્લાય કરી અહીંથી અમે ઓલ ઓવર વર્લ્ડમાં માલ સપ્લાય કરી છે એમ કયા કન્ટ્રીમાં જાય કન્ટ્રીમાં તમે કહો ઓસ્ટ્રેલિયા છે કતાર છે અફઘાનિસ્તાન છે પછી પાકિસ્તાનના કસ્ટમર અહીંથી દુબઈ પાર્સલ મંગાવે અને દુબઈથી એ લોકો પછી ત્યાંથી એમના કલીગથી રિસીવ કરી લે એમ પાકિસ્તાનમાં મોકલીએ પછી કેલિફોર્નિયા મોકલીએ યુએસએ મોકલીએ એમ કોઈ કન્ટ્રી બાકી નહીં હોય કે જ્યાં આપણો માંજો નહીં ગયો હોય જ્યાં ઇન્ડિયન વસે છે તમને ખબર છે ઇન્ડિયન અત્યારે બધે જ વસે છે તો આપણા માંજા બી બધા જ પહોંચે છે એમ ઓકે હવે છે ને જે એમના મેઇન દોરા છે એમનું ગોડાઉન છે ને એ તમને બતાવીએ આવી જાઓ જો આ તમે લાઈનસર આ બધી દુકાનો જોવો છો ને આ બધી અંદર ફિરકીઓ રાખેલી છે ઓલી દુકાનમાં જ્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો પછી આપણે પેકિંગ વાળી જોઈ પછી આ તમે જોવો છો અહીંયા કઈ દોરી આપણે અહીંયા 1000 મીટર અને 2000 મીટરની આ આખી દુકાન જે છે ને આ પર્ટિક્યુલર સિગમેન્ટ એવો છે પેલો યુનિસ ઇકબાલનો લચ્છી માંજાનો સિગમેન્ટ હતો આ 1000 મીટર અને 2000 મીટરની ફિરકીઓ બરેલીના જેટલા બ્રાન્ડેડ દોરા છે એ બધા 1000 મીટરની ફિરકી બી આપણે બ્રાન્ડેડ આપીશું કસ્ટમરને જે અહીંયા ગુજરાતમાં કોઈ નથી આપતું 1000 મીટરની અને લેન્થ અને ક્વોલિટી પૂરેપૂરી એની આપણે માંજા કિંગની ગેરંટી એમ આવો આનંદભાઈ હવે આગળ તમને બતાવું ધારો કે આ પર્ટિક્યુલર આ સિગમેન્ટ છે તો હવે આ 4000 મીટર અને 5000 મીટર 6000 મીટરના ફિરકા સ્ટાર્ટ થઈ જશે અહીંયા એમ બરોબર તો અહીંયા આપણો જે બ્રાન્ડેડ છે સૌથી પહેલા ફેમસ અદનાન અલી પ્રિડેટર હા એ ફિરકી બરોબર લાયા તમે લાવ જુઓ સાહેબ આમાં છે ને ઘણા આપણા શોખીન લોકો હોય તો એના માટે અને કદાચ ન ખબર હોય એના માટે બી આપણે જાણકારી દઈ દઈ કે ભાઈ ખેંચનો દોરો કેવો હોવો જોઈએ ઢીલનો કયો હોવો જોઈએ તો એ બ્રાન્ડ સહિત નામ કહેતા જ હા બ્રાન્ડ સહિત ખેંચના દોરામાં સૌથી વધારે જે વેચાય છે અત્યારે એમએમએસ પ્રિડેટર અને લચ્છી 307 ખેંચવાળા પુષ્કળ લઈ જાય છે ચાલે ખેંચ અને ઢીલ બંનેમાં પણ સૌથી વધારે યુનિસ ઇકબાલ લચ્છી 307 એ ખેંચ માટે સ્પેશિયલ વપરાય છે કેટલા તારનો એ 9 તારનો અને 6 તારમાં બી આવે છે જે લોકો 6 તારના શોખીન છે એ લોકો 6 તારનો બી લઈ જાય છે એમ પછી આ એક બ્રાન્ડ છે આપણી આતંક કરીને બરોબર આ દિલશાદ સિકંદર નામનો વ્યક્તિ બનાવે છે ત્યાં બરેલીથી અને આની બી ધૂમ વેચાય છે અમારા ત્યાં સ્પેશિયલ અને આ પ્રોડક્ટ બી આની બી મોનોપોલી છે આ બી તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે હા એમ એવા મેકર શોધીને લાયા છે કે ક્યાંય મળે જ નહીં ગુજરાતમાં તમને આ હજી કાર્ટૂન ભરેલા છે અને આ બધા તમે જે ટંક જોવો છો ને આ કોઈ ફ્રીજ જેવું કઈ છે નહીં આ ટંક ભરીને બધા છે ને દોરા જ પડ્યા છે અહીંયા આ આનંદભાઈ સુકવવાની એક પ્રોસેસ છે આ ધારો કે આ માંજો આવ્યો ત્યાંથી બરેલીથી બનીને એટલે 2-4 દી આવી રીતે ખુલ્લો છોડી દઈએ એને એટલે એમાંથી થોડો ઘણો ભેજ વયો જાય પછી એને અમે ટ્રંકમાં નાખી દઈએ ટ્રંકમાં નાખીને અમારી એક પ્રોસેસ છે સુકવવાની 2-4 જડીબુટી છે 2-4 એવી દવાઓ નાખીએ કે જેને ભેજ શોષી લે અને કમ્પ્લીટ ફિરકી સુકાઈ જાય પછી એને ઉપર ઘોડામાં ચડાવી દઈએ આ બધો સૂકો માલ છે એમ હા અને મોનોપોલી જે અમારી જે આ જ છે કે અમે 8 મહિના 6 મહિના જૂનો માંજો સૂકો એકદમ હોય ને એવો જ માંજો કસ્ટમરને વેચીએ છીએ ઓલો તાજો પાયેલો નહીં એમાં તમારે થોડી ઘણી નમી હોય જ તે એમાં 20-30% એટલો ભેજ હોય તાજો માંજો સુકાય જ નહીં કારણ કે શિયાળામાં તાજો માંજો બને દિવાળી પછી લોકો બનાવે એટલે ઠંડક જ હોય એટલે ઠંડકમાં 2 મહિના 3 મહિનામાં માંજો સુકાય જ નહીં ઓરિજિનલ માંજો સૂકો હોય તો 6 મહિના 8 મહિના અમુક લોકો 12 મહિના રાખીને મૂકે એમ
હું 1 વર્ષ જૂનો જ માંજો વાપરું દર સાલ. હું પોતે શોખીન છું. 1 વર્ષ પછી જ આ વખતની ફિરકી મૂકી દેવાની, આવતી સાલ જ ખોલવાની એમ. સાહેબની સંક્રાંત કેટલા દિવસ હાલી પૂછો તો? મારી સંક્રાંત 3 દી હાલે, 13, 14 ને 15. 13 જાન્યુઆરી, 14 જાન્યુઆરી, 15 જાન્યુઆરી. અને ગમે એવો ધંધો હોય અહીંયા તો આ 3 દિવસ પતંગ ઉડાડવાના. ભાઈનો જે શોખ છે ને એ જ એમનું કામ છે. હા, હવે આનંદભાઈ, આ જે દુકાનમાં આપણે આવ્યા, આ 2 દુકાનમાં એવી ખતરનાક પ્રોડક્ટો છે કે જે ઇન્ડિયામાં નહીં વર્લ્ડમાં બૂમ પડાવે એમ. હા, જે મારો આ ધંધો ઇન્ટરનેશનલ લેવલ પર લઈ ગયા એ આ 2 પ્રોડક્ટ છે. એક સુલતાન, મકસૂદ ખાનની સુલતાન પ્રોડક્ટ આવે જે 9 તાર, 12 તાર, 16 તાર, હા વાત થઈ છે બરોબર. એ બધા માંજા આ દુકાનમાં 3000 મીટરથી 6000 મીટર સુધી અવેલેબલ છે. ના ખેંચ માટે જે સ્પેશિયલ ખેંચના જે બધા આશિક છે, જે લોકો ખેંચીને કાપે, યુનિસ ઇકબાલ લચ્છી 307, એના બધા ટ્રંક ને ગોડાઉન ભરેલા છે. આ સુકવવા માટે માંજા સુકવવાની એક પ્રોસેસ છે. સુકાઈ જાય એટલે બધા અભરાઈ ઉપર ચડાવી દઈએ અમે અને એને રેડી ટુ સેલ, મતલબ અત્યારે કસ્ટમર આવે તો અમે ઉપરથી એને ઉતારી. આ બધા માંજા અત્યારે સુકાઈ ગયેલા છે. હવે આ જે દોરો છે એ સ્પેશિયલ ખેંચ માટેનો છે. હા, ઢીલ માટેના દોરા સૌથી વધારે વેચાણ થતા હોય કે તમારે ખેંચના? ખેંચના ને ઢીલના બધા અત્યારે, કારણ કે અત્યારના યુવાનો બહુ તરવરિયા હોય છે એટલે ખેંચ માટે બહુ વધારે પડતા પ્રોત્સાહિત હોય છે, એટલે એ લોકો વધારે પડતા ખેંચના માંજા લઈ જાય. પણ જે આપણા ટ્રેડિશનલ પતંગબાજ છે જે લોકો, એ લોકો સ્પેશિયલ ઢીલના માંજા લેવા મતલબ દૂર દૂરથી આવે. એની અમારી સ્પેશિયાલિટી છે. અમે ઢીલના માંજા બનાવીએ, સ્પેશિયલ સુલતાનમાં અલગથી માંજા બનાવીએ, પ્રિડેટરના માંજા અમે બનાવીએ. અમે મેકરને અમુક મટીરિયલ સેવા આપીએ કે ભાઈ આ મટીરિયલથી તું દોરો બનાય. એ દોરો અમારે ડીલ માટેનો સ્પેશિયલ હોય. આ માનો કે કદાચ હવે તો બેન્ડ કરી દીધું છે સરકારે, ચાઇનાનો કદાચ ઓલો પ્લાસ્ટિક દોરો હોય એને આપણે ટક્કર મારે. આનંદભાઈ, હવે તો બેન થઈ ગયું. બાકી જ્યારે ચાઇના હતું ને ત્યારે લોકો અમને ચાઇના કટરના સ્પેશિયાલિસ્ટ કહેતા એમ. હા, એવું નામ અમારા ઉત્તર ગુજરાતમાં છે. ચાઇના માંજાના તો ભૂખા કાઢી નાખ્યા અમે લોકો એમ. એટલે જ નામ રાખ્યું માંજા કિંગ. માંજા કિંગ, હા, પબ્લિકે નામ રાખેલું છે. સાહેબ, આપણો કોઈને દોરો જોતો હોય તો કેવી રીતે ઓનલાઈન મોકલી આપો છો? નંબર ઉપર ફોન કરે? 90% વેચાણ અમારું ઓનલાઈન છે ઓલ ઓવર વર્લ્ડમાં. તમે ક્યારે બી તમે અમારા નંબર ઉપર વોટ્સઅપથી હાઈ કરો તો તમને ડિટેલ મળી જશે. અમારું એડ્રેસ, ટેલિફોન નંબર, બધી જ વિગતો મળી જશે. ઓનલાઈન કેવી રીતે ઓર્ડર કરવો, સ્કેનર મળી જાય તમને, એડ્રેસનું ફોર્મ ભરવાનું આવે તમારું, એ પણ બધું તમને ઓનલાઈન મળી જાય. બસ એ વિગત તમે આપો અને પેમેન્ટ કરો એટલે 3 થી 4, ગુજરાતમાં હોય તો 3 થી 4 દિવસમાં તમને ડિલિવરી મળી જતી હોય છે. ઓકે, અને કોઈને આ જગ્યાએ આવવું હોય તો આપણું એડ્રેસ શું કહેવાય? એડ્રેસ અમારું જુઓ, ધ માંજા કિંગ ઓફ ગુજરાત, ડોમિનોઝ પિઝાની પાછળ, રાધનપુર રોડ, 52 નેડિયું, મહેસાણા. તો હવે આઈ થિંક બધી માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે. વિડીયો જો સારો લાગ્યો હોય તો જે લોકો શોખીન છે એના સુધી આ વિડીયોને વધુ શેર કરો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.